નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ના ગણિતના છેલ્લા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 12.2ના દાખલા નંબર 10, 11, 12 ગણ્યા હતા. હવે આપણે દાખલા નંબર 13 ગણવાનો છે. એની પહેલાં આપણે જે સૂત્ર મેં તમને કરાવેલા છે આ ચેપ્ટરના એ થોડા રિવિઝન કરી લઈએ, અને આ સૂત્ર તમને આવડવા જોઈએ તો જ દાખલા આવડશે, બરાબર? તો ચાલો, સૌથી પહેલું સૂત્ર શું હતું કે વર્તુળની ચાપની લંબાઈ બરાબર θ/360 ગુણ્યા 2πr, પછી લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર θ/360 πr². એની પછી લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ, એનું સૂત્ર વૃત્તાંશનું ક્ષેત્રફળ, લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણ AOBનું ક્ષેત્રફળ. અને ત્રિકોણ AOBનું ક્ષેત્રફળ છે એના 3 સૂત્ર શીખ્યા હતા કે 1/2 પાયો ગુણ્યા વેદ સાદું, કાટકોણ ત્રિકોણ 1/2 કાટખૂણો બનાવતી બે બાજુનો ગુણાકાર, અને 1/2 સમબાજુ હોય તો √3/4 બાજુનો વર્ગ. એટલે આપણે શીખ્યા હતા. એમાં આ ક્યારે આવશે? જ્યારે 120નો ખૂણો હોય ત્યારે સાઇન અને કોસ લઈને ગણવાનું થશે. આ ક્યારે આવશે? જ્યારે ખૂણો 90 ન હોય. અને આ ક્યારે આવશે? જ્યારે ખૂણો 60. આ સાબિત કરવું પડશે, આ સાબિત નહીં કરવું પડે, આ એક સાબિત કરવું પડશે, અને આમાં કિંમત ગોતવી પડશે. 90 ન હોય એટલે તો કાટકોણ ત્રિકોણ હોય એટલે એમાં બહુ સાબિત કરવાની કંઈ જરૂર નથી, પણ આમાં બધા 60ના ખૂણા હોય સાબિત કરવું પડશે. આ હું કામ હું રિવિઝન કરાવ્યા કરું છું કે તમને વસ્તુ ભૂલાય નહીં. અને તમારે પણ દાખલા કોઈ પણ ચેપ્ટરના ગણો પહેલાં બધા સૂત્ર એકવાર લખીને પાકા કરી લેવાના. કોઈ પણ ચેપ્ટર શરૂ કરો પહેલાં એના બધા સૂત્ર મૌખિક લખીને પાકા કરી લેવાના. જો એકાદું ભૂલાઈ ગયું પાછું જોઈને પાકું કરી લેવાનું, બરાબર? ચાલો, હવે અત્યારે આપણે દાખલા નંબર 13 પહોંચ્યા. તો દાખલા નંબર 13માં એવું કીધું કે આપેલ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક વર્તુળાકાર મેજ પર 6 ભાતનું એક આવરણ પાથરેલું છે, બરાબર? એક વર્તુળાકાર મેજ છે, એ ગોળ છે મેજ, આવી રીતના. એમાં 6 ભાતવાળું એક આવરણ પાથરેલું છે. 6 ભાતવાળું આવરણ છે એનો મતલબ ષટકોણ વચ્ચે જોઈન્ટ કરેલો છે. 1, 2, 3, 4, 5, 5 અને આ 6, આવી રીતના છે ષટકોણ. જો આવરણની ત્રિજ્યા 28 સેમી હોય તો 0.35 પ્રતિ સેમી સ્ક્વેરના દરે ડિઝાઇન બનાવવાનો ખર્ચ શોધો. ત્રિજ્યા કેટલી છે? 28 સેમી. ને ડિઝાઇન આપણે આ ભાગમાં બનાવવાનું છે. આ ભાગ એટલે શું થશે? વૃત્તખંડ થશે. આ ભાગ શું થશે? વૃત્તખંડ થશે. ચોખ્ખાસ ધ્યાન રાખજો, આ ભાગ શું થશે? વૃત્તખંડ. તો 6 વૃત્તખંડનું ક્ષેત્રફળ ગોતવું પડે. શું ગોતવું પડે? 6 વૃત્તખંડનું ક્ષેત્રફળ. અથવા એવું કરીએ કે આખા વર્તુળમાંથી 6 ત્રિકોણ બાદ કરીએ કે આ 1, આ 2, આ 3, આ 4, આ 5 અને આ 6, બરાબર? આ 6 ત્રિકોણ બાદ કરી નાખો તોય મળી જશે આખા વર્તુળનું ક્ષેત્રફળ -6 સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ. કારણ કે ષટકોણ છે એ શું છે? 6 ત્રિકોણનો છે ને, 6 સમબાજુ ત્રિકોણનો બનેલો છે. તો સૌથી પહેલાં વર્તુળાકાર મેજની ત્રિજ્યા r બરાબર 28 સેમી. 28 જ છે ને? હા, વર્તુળાકાર મેજની ત્રિજ્યા r બરાબર 28 સેમી. તો એની ઉપરથી સૌથી પહેલાં વર્તુળાકાર ભાગનું ક્ષેત્રફળ અથવા વર્તુળાકાર આવરણનું ક્ષેત્રફળ બરાબર શું આવશે? πr² એટલે 22/7 28 7 ચોક 28 22 ચોક 88 88 ગુણ્યા 28 એટલે આવશે 24 64.
जवाब શું આવશે? 24 64 સેમી સ્ક્વેર। હવે એનો જે અંદરનો ભાગ છે સમબાજુ ત્રિકોણ દ્વારા બનતો શું છે? ષટકોણ છે। તો ષટકોણનો આકાર 6 સમબાજુ ત્રિકોણનો બનેલ છે અને તે દરેકની બાજુની લંબાઈ કેટલી છે? 28 સેમી છે। તેથી હવે આવી રીતના થશે ષટકોણનું ક્ષેત્રફળ બરાબર 6 સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે 6√3/4 બાજુનો વર્ગ। 6√3 ની કિંમત એને આપી છે 1.7 આવે 1.73 પણ આમાં 1.7 કીધી એટલે આપણે 1.7 લેવાની। બાજુનો વર્ગ એટલે 28 આવી રીતના થશે 6 17/10 4 28 7 ચોકું 28। હવે છેદ ઉડાડવાની કાંઈ જરૂર નથી તો 7 છક 42 42 ગુણ્યા 17 ગુણ્યા 28 એટલે આવે 19992। શું આવશે? 19992/10 એટલે કે 1999.2 સેમી સ્ક્વેર આટલું મળ્યું આપણને। હજી આપણે ડિઝાઇન કરવા માટેનું ક્ષેત્રફળ ગણવાનું છે એ હવે પછી ગણીએ, પહેલાં આટલું તમે જોઈ લો પછી હું તમને આગળ સમજાવું। ચાલો તો શું કીધું છે કે વર્તુળાકાર મેજ છે એમાં વર્તુળની વચ્ચે ષટકોણ આવેલો છે। ષટકોણ કાપી લો એટલે જેટલો ભાગ વધે એટલાને શું કરેલી છે ને ડિઝાઇન દોરેલી છે। તો એ એટલો ભાગ ગોતવા માટે પહેલાં આપણે વર્તુળાકાર મેજની ત્રિજ્યા ગણવી પડે r બરાબર 28 સેમી। પછી વર્તુળાકાર ભાગનું ક્ષેત્રફળ ગણવું પડે πr² એટલે 22/7 ગુણ્યા 28 ગુણ્યા 28 7 ચોક 28 22 ચોક 88 ગુણ્યા 28 એટલે 24 64। હવે જે ષટકોણ છે એનો આકાર 6 સમબાજુ ત્રિકોણનો બનેલો છે અને દરેક બાજુની લંબાઈ કેટલી છે? 28 સેમી। તો ષટકોણનું ક્ષેત્રફળ બરાબર શું થશે? 6 ગુણ્યા સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ 6 આમનામ √3/4 આમનામ બાજુનો વર્ગ એટલે √3 ની કિંમત 17/4 10 17/10 4 આમનામ 28 7 ચોક 28 ઉડી ગયા। ગુણાકાર કરો સાદુરૂપ આપો એટલે કેટલો આવ્યો? 1999.2 1999.2 સેમી સ્ક્વેર। ચાલો હવે આપણે જે ડિઝાઇન કરવાનું છે એ ભાગનું ક્ષેત્રફળ ગણી લઈએ આપણે। હવે તો ડાયરેક્ટ મળી જ જશે। તો આવી રીતના આવશે જે ભાગમાં ડિઝાઇન કરવાની છે તેનું ક્ષેત્રફળ બરાબર શું થશે? વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ ષટકોણનું ક્ષેત્રફળ। વર્તુળનું ક્ષેત્રફળ કેટલું આવ્યું? 24 64 અને માઇનસ 1999.2 24 64 માઇનસ 1999.2 બાદ કરો એટલે 464.8 મળે। કેટલું મળે? 464.8 સેમી સ્ક્વેર। આટલો ભાગ છે અને આપણે ડિઝાઇન કરવાનો છે 464.8 સેમી સ્ક્વેર। હવે એણે એવું કીધું છે કે 1 સેમી સ્ક્વેર છે એના 0.35 રૂપિયા છે। તો આવી રીતના લખાશે 1 સેમી સ્ક્વેર ભાગમાં ડિઝાઇન કરવાનો ખર્ચ 1 સેમી સ્ક્વેર ભાગમાં ડિઝાઇન કરવાનો ખર્ચ કેટલા રૂપિયા છે? બરાબર 0.35 રૂપિયા। તેથી આપણી પાસે કેટલી ડિઝાઇન છે? 464.8 સેમી સ્ક્વેર ભાગમાં ડિઝાઇન
करवानो खर्च बराबर 0.35 गुणिया 464.8। હવે 464.8 ગુણ્યા 0.35 કરશો એટલે 162.68 થશે। કેટલા થશે? 162.68 રૂપિયા। એટલે આમ જવાબ લખવાનો, આમ મેઝમાં ડિઝાઇન કરવાનો ખર્ચ રૂપિયા 162.68 થાય। ચાલો આ આપણો જવાબ। ચાલો શું કીધું છે? સૌથી પહેલાં તો એમ કીધું છે કે ડિઝાઇનનું પહેલાં તો ક્ષેત્રફળ ગણવાનું છે। તો ડિઝાઇનનું ક્ષેત્રફળ એટલે શું થશે? વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ ષટકોણનું ક્ષેત્રફળ। તો પહેલાં વર્તુળનું ક્ષેત્રફળ પાયા સ્ક્વેર ગોત્યું, 6 ષટકોણ એટલે 6 ત્રિકોણનું ક્ષેત્રફળ ગણ્યું। જે ભાગમાં ડિઝાઇન કરવાની છે તેનું ક્ષેત્રફળ એટલે વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ ષટકોણનું ક્ષેત્રફળ એટલે 2464 માઇનસ 19 99.2 એટલે 464.8 સેમી સ્ક્વેર। એથી 1 સેમી સ્ક્વેર ભાગમાં ડિઝાઇન કરવાનો ખર્ચ 0.35 રૂપિયા છે એવું એણે કીધેલું છે। તો આપણે 464.8 સેમી સ્ક્વેર ભાગમાં ડિઝાઇન કરવાનો ખર્ચ 0.35 ગુણ્યા 464.8 એટલે 162.68 રૂપિયા થશે। આમ મેજ પર ડિઝાઇન કરવાનો ખર્ચ રૂપિયા 162.68 થાય। બરોબર? ચાલો હવે એની પછીનો આ જે પાઠનો આ સ્વાધ્યાયનો છેલ્લો પ્રશ્ન કે જે MCQ અથવા તો ખાલી જગ્યા સ્વરૂપે તમારે પૂછાઈ શકે। તો એમાં એણે એવું કીધું છે કે R ત્રિજ્યાવાળાના વૃત્તાંશ ખૂણો P અંશ હોય તો વૃત્તાંશનું ક્ષેત્રફળ ખાલી જગ્યા થાય। ત્રિજ્યા કેટલી છે? R અને ખૂણો કેટલો છે? P અંશ। જો એના ખાલી સંજ્ઞા ફેરવેલી છે કે R ત્રિજ્યા છે એનો ખૂણો કેટલો છે? P અંશ। તો વૃત્તાંશનું ક્ષેત્રફળ, હવે વૃત્તાંશનું ક્ષેત્રફળનું સૂત્ર શું આવે? વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર થીટાના છેદમાં 360 પાય r સ્ક્વેર। થીટાની જગ્યાએ શું લખાશે? P અંશના છેદમાં 360 ગુણ્યા પાય r સ્ક્વેર આવી રીતના થશે। હવે ઓપ્શનમાં એક તો પાય r સ્ક્વેર વાળા બે ઓપ્શન છે, એક B અને એક D। એક B અને એક D। તો B માં તો પાય r સ્ક્વેર આરે 180 છે એટલે એ તો છે જ નહીં, ઓપ્શન D જ આવશે। ઉપર નીચે 2 વડે ગુણતા, 2 વડે ગુણતા તથા ભાંગતા, અથવા ઉપર નીચે 2 વડે ગુણતા, તમે એમ વધારે તમને સમજાશે। અંશ અને છેદમાં 2 વડે ગુણતા આ જવાબ લાવવા માટે કર્યું છે। તો P અંશ ગુણ્યા 2 પાય r સ્ક્વેર છેદમાં 720 આ આપણો જવાબ। બરોબર? આ તમારે 1 માર્કમાં અથવા MCQમાં પૂછાઈ શકે। જોઈ લો પછી આની પછીનો સ્વાધ્યાય આપણે શરૂ કરીએ। ચાલો તો શું કીધું છે કે ત્રિજ્યા કેપિટલ R છે, ખૂણો P અંશ છે, તો વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર થીટાના છેદમાં 360 ગુણ્યા પાય r સ્ક્વેર એટલે P અંશના છેદમાં 360 ગુણ્યા પાય r સ્ક્વેર એટલે અંશ અને છેદમાં 2 વડે ગુણતા એટલે 720 આવી જશે। ચાલો હવે એની પછીનો દાખલાની વાત કરીએ। તો હવે એ સ્વાધ્યાય પૂર્ણ થઈ ગયો। હવે પછી જે આપણે સ્વાધ્યાય શીખવાનો છે સ્વાધ્યાય 12.3, હવે એમાં કેવા દાખલા છે એ વાત કરું કે 12.1 હતો ને એ આપણે પરિઘ અને ક્ષેત્રફળ ઉપર હતો। 12.1 એની ઉપર હતો વર્તુળનો પરિઘ અને વર્તુળનું ક્ષેત્રફળ। 12.2 હતો એ વૃત્તાંશ, વૃત્તખંડ અને ચાપની લંબાઈ, આ 3 વસ્તુ ઉપર હતો। અને જે 12.3 છે બેયનું મિશ્રણ છે, એટલે કે મિશ્ર આકૃતિ હોય, સંયોજિત આકૃતિ હોય ત્યારે શું કરવાનું? ચોરસમાં તમે વૃત્તાંશ નાખી દો, લંબચોરસમાં વૃત્તાંશ નાખી દો, ચોરસમાં વર્તુળ નાખી દો, લંબચોરસમાં વર્તુળ હોય, વર્તુળની અંદર લંબચોરસ, આવી બધી આકૃતિ મિક્સ આકૃતિ કેમ તમે ઘન પદાર્થ, ઘન આકૃતિ, તો એવી આકૃતિ છે એની માટે આપણે ક્ષેત્રફળ ગણવાના આવશે। તો એમાં સ્વાધ્યાય 12.3
સ્વાધ્યાય 12.3 દાખલા નંબર 1 એવું કીધું છે કે જો PQ બરાબર 24 અને PR બરાબર 7 હોય, PQ બરાબર 24 અને PR બરાબર 7 હોય, O કેન્દ્રવાળું વર્તુળ છે, તો આપેલી આકૃતિમાં દર્શાવેલા રંગીન ભાગનું ક્ષેત્રફળ શોધો. હવે એની માટે હું અહીંયા આકૃતિ દોરું છું. આ રીતના વર્તુળ છે, બરોબર. એમાં આ વ્યાસ છે, એનું કેન્દ્ર O છે. એની સિવાય R, Q અને એક P છે, એ જીવા છે. તો આ રંગીન ભાગ છે. તો તમને સમજાઈ ગયું છે કે આ ભાગ છે એ અર્ધવર્તુળ થાય. તો અર્ધવર્તુળમાંથી શું બાદ કરવું પડશે? ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરવું પડશે. અર્ધવર્તુળમાંથી શું બાદ કરવું પડશે? ત્રિકોણનું ક્ષેત્રફળ. તો એ અર્ધવર્તુળમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરવું પડે. તો એની માટે આપણે સૌથી પહેલાં શું કીધું છે કે પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. તો એમાં પેલા ત્રિકોણનું ક્ષેત્રફળ ગોતવું પડશે. ત્રિકોણ કેવો છે એનો આકાર ખાસ મહત્વનો છે કે આ ખૂણો એનો કાટખૂણો થશે. મારી આકૃતિમાં નથી લાગતો, પણ આ ખૂણો એનો શું થશે? કાટખૂણો થશે. કારણ કે તમને યાદ હોય તો અર્ધવર્તુળમાં બનતો કોઈ પણ ખૂણો, અર્ધવર્તુળમાં બનતો કોઈ પણ ખૂણો હંમેશા કેવો હોય? કાટખૂણો હોય. તો એ અર્ધવર્તુળમાં બનતો ખૂણો છે. હજી જો તમને એમ ન ખબર પડતી હોય, હું ઉપર આકૃતિ દોરું તો વધારે સમજાશે કે આવી રીતના વર્તુળ છે, આ એનો વ્યાસ છે, અહીંથી આવી આકૃતિ છે, આ O, આ P, આ Q ને આ R. આ રંગીન ભાગ છે. તો ત્રિકોણ APQ છે, એમાં ખૂણો P છે એ કેવો થશે? કાટખૂણો થશે. આ ખૂણો કેટલાનો થશે? 90 નો થશે. તો ખૂણો RPQ એ અર્ધવર્તુળમાં બનતો ખૂણો છે. તેથી ખૂણો RPQ બરાબર 90. તો હવે આમ થશે કાટકોણ ત્રિકોણ RPQ અથવા PQR. હવે તો જે લખો કાટકોણ ત્રિકોણ PQR માં પાયથાગોરસના પ્રમેય મુજબ P કાટખૂણો છે, એટલે QR નો વર્ગ બરાબર PQ નો વર્ગ વત્તા PR નો વર્ગ. તો તેથી QR નો વર્ગ આપણે ગોતવાનો છે. શું ગોતવાનો છે? QR નો વર્ગ બરાબર PQ નો વર્ગ એટલે કેટલો છે? 24 નો વર્ગ વત્તા PR નો વર્ગ એટલે 7 નો વર્ગ. તેથી QR નો વર્ગ બરાબર 576 વત્તા 49 એટલે 625. એટલે QR બરાબર કેટલા થયા? 25 થશે. હવે આ QR વર્તુળનો વ્યાસ છે, તો એની ઉપરથી વર્તુળની ત્રિજ્યા R બરાબર 25/2 સેમી થશે. હવે હું ડાયરેક્ટ આકૃતિ ભૂંસી નાખું છું. આપણે ડાયરેક્ટ ગણીએ કે રંગીન પ્રદેશ અથવા તો રંગીન ભાગ, રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ, વર્તુળ નહીં આવે, અર્ધવર્તુળ આવશે. અર્ધવર્તુળનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ. કાટકોણ ત્રિકોણ છે, અર્ધવર્તુળનું શું આવે? πr² માઇનસ 1/2. કાટખૂણો બનાવતી બે બાજુ એટલે PR અને QP અથવા PQ, એટલે કે PQ ઇન્ટુ PR આવશે. પાઈની કિંમત 3.14 નથી કીધી, તો 22/7 ગુણ્યા R² એટલે 25/2. એટલે 25/2 અને ઉલાના બે તો હજી પીડ્યા જ છે. આવી રીતના થશે.
માઇનસ 1/2 PQ એક 24 છે ને એક 7 છે એટલે 24 ગુણ્યા 7 આવી રીતના થશે। તો 12 દુ 24 અહીંયા 11 દુ 22 છેદ ઉઠશે ની 7 ચોકું 28 છેદમાં શું આવશે 28 અંશમાં 25 નો વર્ગ 625 એટલે 625 ગુણ્યા 11 એટલે એનો જવાબ આવે 6875 માઇનસ 12 + 84 ગુણાકાર કરો એટલે 6775 માઇનસ 84 ગુણ્યા 28 લસા લેવો પડશે એટલે 2352 ના છેદમાં 28 એની બાદ બાકી કરો એટલે 6875 એટલે 4523 ના છેદમાં 28 સેમી સ્ક્વેર આપણો જવાબ। રંગીન પ્રદેશનો ક્ષેત્રફળ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શું આવશે 4523 ના છેદમાં 28 જોઈ લો। ચાલો તો શું કર્યું કે આપણને એવું કીધું છે કે રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ એટલે અર્ધવર્તુળનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ થાય। અર્ધવર્તુળ એટલે એમાં ત્રિજ્યા જોશે, ત્રિજ્યા આપી નથી તો ત્રિજ્યા ગોતવા માટે વ્યાસનું અડધું લેવું પડે એટલે પહેલાં વ્યાસ ગોત્યો કે વર્તુળનો વ્યાસ QR છે એટલે QR 25 આવે તો એની ત્રિજ્યા 25 ના છેદમાં 2 આવે તો રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ એટલે અર્ધવર્તુળનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણ PQRનું ક્ષેત્રફળ એટલે πr² ના છેદમાં 2 માઇનસ 1/2 PQR 22 ના છેદમાં 7/2 25 ના છેદમાં 2 25 ના છેદમાં 2 અને 24 7 છેદ ઉડાડો એટલે 6875 ના છેદમાં 28 એ ગુણાકાર અહીંયા કરો એટલે 4523 ના છેદમાં 28 સેન્ટીમીટર સ્ક્વેર। તો આજે આટલું રાખીએ, કાલે એની પછીનો દાખલો દાખલા નંબર 2 થી શરૂઆત કરીશું।